અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રેમીને દબોચી લીધો। અંકલેશ્વરના જૂના બોરભાટા ગામે રહેતા 45 વર્ષીય જયાબહેન વિનોદભાઈ રાઠોડ, જેમના પ્રથમ પતિનું અવસાન થયું હતું, તેઓ પોતાના 3 સંતાનો સાથે જીવન વિતાવતા હતા। આ દરમિયાન તેઓને ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। જોકે આ સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી હતી, કારણ કે રામસિંહ વારંવાર જયાબહેનના ચરિત્ર પર શંકા કરી તેમની સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરતો હતો। ગતરોજ પણ બંને વચ્ચે આ જ બાબતે ઉગ્ર બોલચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા રામસિંહે આવેશમાં આવી જયાબહેન પર લાકડી વડે આડેધડ હુમલો કરી દીધો હતો। માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જયાબહેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। હત્યાની ઘટનાને અંજામ આપીને આરોપી રામસિંહ વસાવા તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ આસપાસના પાડોશીઓ અને પરિવારજનોને થતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે। પોલીસની સઘન તપાસ અને બાતમીના નેટવર્કને આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમી રામસિંહ વસાવાની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે કે આ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ। ગતરોજ તારીખ 31/1/2026 રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી। તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે, જેમાં કલમ 103(1), 117(2) તથા જીપી કલમ 135 અન્વયનો ગુનો દાખલ છે। જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ, ઉંમર લગભગ 40 વર્ષ હતી। તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરભાઠા ગામમાં સાથે રહેતા હતા। બંને વ્યક્તિ જે છે તે એમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવ ઇનની રીતે સાથે રહેતા હતા। બંને જણા લગભગ 6 મહિનાથી સાથે રહેતા હતા, પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો। 31/1/2026 રોજ લગભગ બપોરે 3 થી 5 ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયસિંહભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું। એ ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા, પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું। જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે FSLની મદદથી, ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયાર રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે। તેનું મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા। ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણ જનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ કુશંકાઓ પણ કરતા હતા। બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રાવેટ થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું।